નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અમદાવાદમાં મિની વાવાઝોડું આવ્યું। બીજી તરફ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી સામે આવી છે। દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું થયું છે અવસાન। ગુજરાત રાજ્યમાં હાહાકારનો માહોલ। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું અકસ્માત। ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર। 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? પાન કાર્ડ બંધને લઈને સૌથી મોટો નિર્ણય। ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત, રોડ રસ્તાના રિપેરિંગ માટે 107 કરોડ રૂપિયા મંજૂર। લોન ધારકોને ફાયદાની વાત। રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર। વૃદ્ધો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। કૃષિ મંત્રીએ કરી છે જાહેરાત, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। પતિ પત્ની બંનેને મળશે 10,000ની સહાય, સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયા। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર। ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય। મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ અમદાવાદથી સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં હાલ મિની વાવાઝોડું આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના સેટેલાઇટ વિસ્તારમાં મિની વાવાઝોડું આવ્યું છે, સાથે વરસાદનો માહોલ બન્યો છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ફૂલ ઝડપમાં પવન આવી રહ્યા છે। અમદાવાદના મિત્રો ખાસ કરીને અનેક વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। સીટીએમ સહિત અન્ય વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું હોવાની આગાહી સામે આવી છે। ગયા વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 11 જૂને થઈ હતી, જેની સરખામણીમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે। આ વખતે ચોમાસું વહેલું આવશે, પરંતુ આ વખતે મોટા ભાગની આગાહીઓ ખોટી પડી હોય તેવું લાગે છે, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદ પડશે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રવિવારથી 3 દિવસ સુધી અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું થયું છે અવસાન। ગુજરાતમાં હાહાકાર જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે, ત્યારે એક સંજોગ પણ સામે આવ્યો છે। તેઓ 1206ને પોતાનો લકી નંબર માનતા હતા, કારણ કે તેમની દરેક ગાડીઓનો નંબર 1206 હતો। વર્ષો પહેલાં ખરીદેલી તેમના પ્રથમ વાહનનો નંબર 1206 હતો, જે તેમના માટે લકી હતો, અને તે બાદ તેમને તેમના દરેક વાહનોનો નંબર 1206 લીધો હતો, અને તેમનું અવસાન પણ 12 જૂને થયું છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું અકસ્માત થયું છે। ગુરુવારે અમદાવાદમાં એક મોટો અકસ્માત થયો છે। અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન ટેક ઓફ દરમિયાન ઝાડ સાથે અથડાયું હોય અને ક્રેશ થયું હોય તેવા સમાચાર મળી રહ્યા છે। અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી। કહેવાયું છે કે આ વિમાનમાં 242 લોકો સવાર હતા। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ક્રેશના કિસ્સામાં દરેક પીડિતોના પરિવારોને ઓછામાં ઓછા 1.5 કરોડ રૂપિયાનું વળતર મળશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતો માટે ખાસ કરીને અગત્યના સમાચાર। ગુજરાતના કઠોળ ઉગાવતા ખેડૂતો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે। સરકારે 14 જૂન 2025થી રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવાની જાહેરાત કરી છે। ખેડૂતોને તેમના પરિશ્રમ અને ઉત્પાદન માટે યોગ્ય કિંમત મળે તે હેતુથી ₹8,682 પ્રતિ ક્વિન્ટલના નિર્ધારિત ટેકાના ભાવે મગની ખરીદી કરવામાં આવશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે ₹20,000નો 20મો હપ્તો? પીએમ કિસાન યોજનાને લઈને કૃષિ વિભાગની સૌથી મોટી જાહેરાત. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મુખ્ય યોજના છે જે દેશભરના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં ₹6,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. અને મિત્રો આ દરેક હપ્તામાં ₹2,000નો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે 19 હપ્તા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ તો ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો છે એ મોકલવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. મીડિયા અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 20 જૂન 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ તેમની જાહેરાત કરવામાં નથી આવી. અગાઉ હપ્તાના સમયને જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે 20 જૂન આસપાસ ખેડૂતોના ખાતામાં ₹2,000નો 20મો હપ્તો છે સરકાર ટ્રાન્સફર કરી શકે છે. શું મિત્રો તમને હજુ સુધી 19મો હપ્તો મળ્યો નથી તો ખાસ કરીને કોઈ ચિંતા કરતા નહીં, કારણ કે મિત્રો હાલ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે જે ખેડૂતોને 19મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂતોને 20મા હપ્તાની સાથે 19મો હપ્તો એટલે કે ટોટલ ₹4,000નો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે સરળતાથી થશે લોકોના કામ. ગુજરાત સરકારે રાજ્યના વહીવટતંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકાર વહીવટ વિભાગે હવે સરકારી અધિકારીઓ વચ્ચે યોજાતી બેઠકો માટે આધુનિક અને સમય કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિર્દેશો અનુસાર ગાંધીનગરની બહાર કાર્યરત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વેલ્યુ પ્લેટફોર્મ પર હાજરી આપવી ફરજિયાત રહેશે અને કોઈપણ બેઠકનો સમયગાળો કડકપણે 1 કલાકથી વધુ નહીં હોય તેવી હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો જે ખાસ કરીને જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબોને મળશે હવે ₹10,000ની ભેટ. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને કેન્દ્ર સરકારે જે એક યોજના બનાવી છે જનધન યોજના લઈને એમના વિશે. તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતભર્યા સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતોને, મજૂરોને, મધ્ય વર્ગના પરિવારોને ₹10,000 બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ ₹10,000ની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલાં યોજના હેઠળ ₹5,000ની સહાય આપવામાં આવતી હતી, હવે તે વધારીને ₹10,000 કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો જનધન ખાતું જો મિત્રો તમે ખોલાવો છો તો તમને કયા કયા ફાયદા થશે તેમના વિશે વાત કરીએ તો 6 મહિના પછી તમને મિત્રો ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળશે. એટલે કે ઓવરડ્રાફ્ટ સુવિધાની અંદર મિત્રો તમને ₹10,000ની સહાય મળશે. સાથે સાથે ₹2 લાખ સુધીનો તમને એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે. ₹30,000 સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે. ડિપોઝિટ પર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે અથવા તો મિત્રો કોઈ પણ વસ્તુની ખરીદી છે કરી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી થશે. જો જનધન ખાતું છે તો પીએમ કિસાન અને શ્રમયોગી માટે તમે ખાસ મિત્રો જેવી યોજનાઓ છે એ યોજના અંતર્ગત પેન્શન માટે ખાતું ખોલાવી શકો છો. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાનો લાભના જે ફાયદાના પૈસા છે સીધા તમારા આ જનધન ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને જે ગામડામાં રહેતા જે નાગરિકો છે જે ખાસ મિત્રો જે એમના માટે હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો એક સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ગામ પંચાયતને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપી તો દેવામાં આવી છે, જેમાં આવકનો દાખલો હોય, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ થયો છે. સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારના નાગરિકો છે એમને પ્રમાણપત્રો છે, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે પછી જિલ્લા કક્ષાની કચેરીના ખાસ મિત્રો જે ધક્કા ખાવા પડતા હોય છે એ ધક્કા ખાવા નહીં પડે. સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચી જશે. અને આ પહેલ અંતર્ગત કહી શકાય કે સમગ્ર ગુજરાત રાજ્યમાં 14,000 જે ગામ પંચાયતોને છે એ આવરી લેવામાં આવશે. તાલુકા કે પછી જિલ્લા કક્ષાની જે તમારે સેવા હોય એ કેન્દ્રો પર આ ઉપલબ્ધ સેવાઓ જેમાં ગ્રામ્ય પંચાયતને સામાન્ય ફી તમારે પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત તમારે નામ ઉમેરવું, નામ દૂર કરવું,
રાશન કાર્ડમાં સુધારા કરવા અથવા તો ડુપ્લિકેટ રાશન કાર્ડ છે, આવક પ્રમાણપત્ર છે, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર છે, જાતિ પ્રમાણપત્ર છે, ક્રિમી લેયર પ્રમાણપત્ર છે જેવી સેવાઓ ગ્રામ પંચાયતની કચેરીમાંથી જ હવે ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી ચૂકવીને તમે છે એ મેળવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો જગતનો તાંત અત્યારે ચિંતામાં હોય તેવા હાલ સમાચાર મળી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે હવે વાવણી લાયક વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે અને ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો છે ત્યારે ગંભીર જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો દિવસે ને દિવસે છે એ મોંઘવારી વધતી જાય છે અને દરેક વસ્તુના ભાવ હવે અત્યારે આસમાને પહોંચ્યા હોય તેવા અત્યારે આંકડા સામે આવ્યા. ખાસ મિત્રો ત્યારે ખેતી પણ અત્યારે મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુઓ પર અસર પહોંચી છે. કોરોના કાળ બાદ હાલમાં ખેતી ખર્ચમાં પણ મિત્રો 25 થી 30% વધારો થયો હોય તેવા અત્યારે હાલ માહિતી મળી રહી છે. અને મિત્રો આપણે સમગ્ર ભારત દેશની અંદર વધુમાં વધુ ગ્રામીણ વિસ્તારો છે અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા જે લોકો હંમેશા ખાસ કરીને ખેતી સાથે જ જોડાયેલા હોય છે. ખેડૂતોએ જણાવ્યા અનુસાર ખાસ મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી 5 થી 6 વર્ષથી 30% જેટલી ખેતી છે મોંઘી થઈ ગઈ છે. અને ન્યૂઝ 18 સાથેની જ્યારે વાતચીત ખેડૂત મિત્રોએ કરી અને ત્યારે ખેડૂતોએ કહ્યું કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડણ માટે 100 રૂપિયા પ્રતિ વીઘા ખર્ચ થાય છે. આ પહેલાં આશરે આજથી મિત્રો થોડા વર્ષો પહેલાં 75થી લઈને 70 રૂપિયા સુધીનો જે ખર્ચ થતો હતો. આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. મિત્રો આમ દિવસે ને દિવસે ભાવ વધતા મજૂરી એટલે કે મિત્રો મોંઘવારી વધવાના કારણે ખેડૂતો છે દિવસે ને દિવસે દેવામાં ડૂબતા જાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો પાન કાર્ડ બંધને લઈને સૌથી મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જાહેર કરી હોય એવી હાલ માહિતી મળી રહી છે. સરકારનું માનવું છે કે જો તમે પાન કાર્ડ નોંધણી એટલે કે તમે આધાર નોંધણીમાં આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ. નહીંતર તમારું પાન કાર્ડ છે મિત્રો આગામી દિવસોની અંદર એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં કામ કરવાનું બંધ કરી શકે છે. જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી. સરકારી સૂચના અનુસાર જો તમે પાન કાર્ડ ધારકો છો અને 1 ઓક્ટોબર 2024 પહેલાં આધાર માટે અરજી કરી છે તો અનરોલમેન્ટ આઈડી સાથે ખાસ મિત્રો પાન કાર્ડ લીધું છે તો તમારે આવકવેરાને પોતાના આધાર નંબર જણાવવો પડશે. 3 એપ્રિલ 2025ના રોજ જારી કરાયેલા નવા નોટિફિકેશન અનુસાર આવા તમામ પાન કાર્ડ ધારકોએ 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે. નહીંતર તો તેમનું પાન કાર્ડ છે મિત્રો નિષ્ક્રિય થઈ જશે. તો મિત્રો ખાસ કરીને જો તમે તમારું પાન કાર્ડ સક્રિય રાખવા માંગતા હોય તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં છે ખાસ મિત્રો આ કાર્ય છે પૂર્ણ કરી દેજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને વિધવા સહાય યોજના લઈને અગત્યના સમાચાર. વિધવા સહાય મેળવતી બહેનો માટે હયાતની ખરાઈની પ્રક્રિયા છે એ શરૂ થઈ છે. આ કામગીરી મિત્રો ખાસ કરીને મામલતદાર કચેરીએ શરૂ થઈ છે. લાભાર્થી બહેનો માટે 31 જૂન 2025 સુધીમાં હયાતની ખરાઈ કરવાની ફરજિયાત રહેશે. આ અંતિમ તારીખ છે. હયાતની ખરાઈ માટે વિધવા સહાય મેળવનાર બહેનોને રૂબરૂ કચેરીએ જવું પડશે. તેઓ અરજી વખતે નીચેના ડોક્યુમેન્ટ સાથે લઈને જવું પડશે જેમાં ખાસ કરીને પાસપોર્ટ સાઇઝના ફોટા છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુકની નકલ અથવા તો પોસ્ટ ઓફિસની જે પાસબુક હોય એમની નકલ તમારે સાથે લઈ જવી પડશે. તમામ દસ્તાવેજો મામલતદાર કચેરીએ જમા કરાવવા પડશે. અને હયાતની ખરાઈના સમયગાળામાં એટલે કે મિત્રો 30 જૂન 2025 સુધીમાં તમે અરજી નથી કરતા વિધવા સહાય યોજના અંતર્ગત તો એ વિધવા સહાયની રકમમાં તમને વિલંબ થઈ શકે છે અથવા તો એ રકમ છે એ અટકી જાય એવી પણ સંભાવના રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે નવા સ્માર્ટ રાશન કાર્ડ આવશે એવા પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં 75 લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રાશન કાર્ડ QR કોડવાળા આપવામાં આવશે એવા હાલ સમાચાર મળી રહ્યા છે. રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા અથવા તો પારદર્શિકા અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારે પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જેમાં રાજ્યમાં હાલ જે હયાત જૂના રાશન કાર્ડના બદલે નવા બારકોડ રાશન કાર્ડ આપવાનું સરકારે ટાર્ગેટ રાખ્યો. આ નવા રાશન કાર્ડ સંબંધિત ફોર્મ પર ઇસ્યુ કરી દેવામાં આવશે. અરજદારો ઘરે બેઠા બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકે એ માટે બારકોડ રાશન કાર્ડના સ્થાને સાઇન બેઝ તેમજ QR કોડવાળા રાશન કાર્ડને ઇસ્યુ કરવા માટે નીતિગત
મંજૂરી પણ આપી દેવામાં આવી છે. તો મિત્રો ટૂંક સમયમાં જે રાશન કાર્ડ ધારકો છે એમને હવે સ્માર્ટ રાશન કાર્ડ મળી જશે એવી હાલ મિત્રો કેન્દ્ર સરકાર છે તૈયારી કરી રહી છે. અને રાશન કાર્ડમાં બારકોડના સ્થાને સાઇન બેઝ એટલે કે QR કોડવાળું રાશન કાર્ડ છે હવે ખાસ કરીને દરેકે દરેક રાશન કાર્ડ ધારકોને ટૂંક સમયમાં મળી જાય એવી તૈયારી અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને મિત્રો જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તૈયારી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે કેન્દ્ર સરકાર પૂરા પાડશે 20,000 રૂપિયાની આર્થિક સહાય. હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ખેતી કરતા ખેડૂતો માટે આવી અગત્યના સમાચાર. ગુજરાત સરકારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાસ કે મિત્રો જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એમના માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અને કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક અપીલ પણ કરી છે. અને સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી જ્યારે આપણે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આપી અને ગુજરાતના દરેકે દરેક નાગરિકો છે, ખેડૂત મિત્રો છે, પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા રહે એ માટે ખેડૂતોને હવે રાસાયણિક ખાતરો ખાસ મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના છે અમલમાં મુકાણી. અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન કરવા માટે ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ છે, શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવાની પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના કૃષિ મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને જે લોન ધારકો છે એમના માટે મિત્રો ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સૌથી મોટી જાહેરાત કરી. એટલે કે હોમ લોન લેનારાઓ જે નાગરિકો છે, ગ્રાહકો છે એમના માટે રાહતભર્યા સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI જૂન 2025માં રેપો રેટ 0.50% ઘટાડો કર્યો છે. હવે રેપો રેટના હપ્તાના વ્યાજ ઉપર પડશે. જો તમે તમારા મકાન લેવા માગો છો તો મકાનમાં જે ખાસ 5.50 થઈ જશે આ રેપો રેટ, જેની સીધી અસર મિત્રો લોનની રકમ 30 લાખ રૂપિયાની હોય તો લોન તમારી 20 વર્ષે પૂરી થતી હોય, 20 વર્ષ માટે તમે લોન લીધી છે તો હવે તમારે 1,000 રૂપિયાનો ઓછો હપ્તો આવશે. અને અંદાજિત તમે જ્યારે છેલ્લે લોન પૂરી કરશો 20 વર્ષ બાદ 30 લાખ રૂપિયાની તો તમને 1.5 લાખથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ફાયદો હશે એ થશે એવી અત્યારે જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો રેપો રેટમાં ઘટાડા થવાના કારણે જે ખાસ કરીને ગ્રાહકો છે, નાગરિકો છે એમને ખાસ કરીને જ્યારે લોન પૂરી થશે 30 લાખની 20 વર્ષના સમયગાળા દરમિયાન ત્યારે 1.5થી લઈને 2 લાખ રૂપિયાનો સીધો ફાયદો થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો ટૂંક સમયમાં બનશે એવી જાહેરાત થઈ છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો સમગ્ર ભારત દેશની અંદર હવે ભૂ આધાર છે એ લાગુ કરવામાં આવશે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશો છે અને 27 રાજ્યો છે ત્યાં હવે નવું એટલે કે જમીનનું આધાર કાર્ડ છે બનાવી આપવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ ટેકનોલોજી દ્વારા GPSના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે. અને ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. અને ત્યાર પછી એક 14 અંકનો નંબર છે જે જી આધાર નંબર છે જનરેટ થશે. આમાં નંબર ડિજિટલ કરવામાં આવશે અને નંબર નાખતાની સાથે જે જમીન હશે તેમની તમામ ડિટેલ આવી જશે. આ રીતે મિત્રો જમીનનું પણ આધાર કાર્ડ છે આવનારા દિવસોની અંદર બની જશે. એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ મિત્રો આધાર કાર્ડ છે જે રીતે આપણું નાગરિકોનું જે આધાર કાર્ડ હોય છે એવી જ રીતે હવે જમીનનું આધાર કાર્ડ બનશે. જ્યારે આધાર કાર્ડની અંદર ખાસ મિત્રો જે જિલ્લો છે, રાજ્ય છે, ઉપજિલ્લો છે અથવા તો ગ્રામીણ વિસ્તાર છે એ તમામનો કોડ હશે એ સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે જ્યાં જમીન આવેલી છે, વિસ્તાર હશે, જે જમીન છે એમનું પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી એક ID નંબર આપવામાં આવશે અને આ નંબર છે મિત્રો ડિજિટલ કરવામાં આવશે. જો તમે મિત્રો જમીન છે તબદીલ કરશો એટલે કે તમારા નામેથી કોઈ બીજાના નામે જમીન ટ્રાન્સફર કરશો તો પણ નંબર સમાન રહેશે, વિભાજિત કરશો તો પણ નંબર સમાન રહેશે. તો મિત્રો ખાસ કરીને મિત્રો જે એટલે કે જમીનનું આધાર કાર્ડ છે એમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે મંજૂર થયા છે 100 કરોડ રૂપિયા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનના ભાગરૂપે રિપેરિંગ અને રિસફેન્સિંગ માટે 149 તાલુકાની નગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયા છે મંજૂર થયા છે. અને આ નગરપાલિકાઓને કેટેગરી મુજબ 40 લાખથી લઈને 1 કરોડ રૂપિયા સુધી જુદી જુદી જે
ખાસ મિત્રો રકમ છે એની ફાળવણી કરવામાં આવી છે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક રસ્તાઓ છે મળી જાય. એટલે કે મિત્રો જ્યારે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે એ પહેલાં મિત્રો ગુજરાત સરકારે ખાસ મિત્રો અત્યારે રોડ રસ્તાઓ માટે 107 કરોડ રૂપિયા છે મંજૂર કર્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. મોદીજીએ ખેડૂતોની કરી દિવાળી જેવી જાહેરાત. એટલે કે મિત્રો બુધવારે કેન્દ્ર સરકારે મોદી સરકારની જે કેબિનેટની બેઠક હતી ત્યારે 500 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેમાં MSPનો નિર્ણય છે સૌથી અગત્યનો છે. ખાસ મિત્રો આપણે